અમરેલીના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામે દારૂના દૂષણથી ત્રસ્ત થયેલા ગ્રામજનોએ હલ્લાબોલ મચાવ્યો હતો। દેતડ ગામે દારૂના બેફામ વેચાણના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને તેમણે મોટી સંખ્યામાં એકત્રિત થઈ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। ગામના સરપંચ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકોએ દારૂ બંધ કરાવી બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી। ગ્રામજનોએ કહ્યું કે બુટલેગરોના ત્રાસના કારણે ગામમાં બહેનો દીકરીઓએ ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ગ્રામજનોએ 24 કલાકમાં દેતડ ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવા અલ્ટિમેટમ આપ્યું છે। પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે। આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતડ ગામની અંદર જે બુટલેગર છે, જે અશ્વિરભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલ હોય। તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે અને આગેવાન તરીકે પણ આપણે 24 કલાકની અંદર સાહેબ પાસે એવી માંગણી કરેલ છે કે દેતડ ગામની અંદર 24 કલાકની અંદર સદંતર દારૂનો વેપલો એ બંધ થવો જોઈએ। અમારા ગામમાં બહુ દારૂનું વધી ગયું છે અને દારૂ પી પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતને જાય છે અને અમારી બાજુમાં જ રહેશે। અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલા ઘેરે રહેવાય સાહેબ। અમારે એનથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કાંઈ અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી। અને તમારા આદમીને ઘેરના ટીકડા દારૂમાં પાઈ દે છે અને રાતે અમારે વંડીઓ હોતને ટપ્પા આવે છે સાહેબ। હવે